ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં 1 ઓગસ્ટ 2027ના રોજ સાંજના આશરે 6:30 વાગ્યાના સુમારે એક ઈસમ છે જેનું નામ ઘનશ્યામસિંહ વાઘેલા છે. એ ઘનશ્યામસિંહ વાઘેલા છે. ઓકે જી સર, હત્યાનો બનાવ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં 1 ઓગસ્ટના રોજ સાંજના 6:30 વાગે એક હત્યાનો બનાવ બનેલો. તેમાં ઘનશ્યામસિંહ વાઘેલા નામના ઈસમ છે તેનું ચપ્પુ દ્વારા આ કામના આરોપી છે ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા તેના દ્વારા ખૂન કરવામાં આવેલું અને એ બાબતનો શરૂઆતમાં ગંભીર ઇજા થતાં એમને ગોકુળ હોસ્પિટલમાં દાખલ કરેલા અને ત્યારબાદ બીજા દિવસે એમનું મરણ થતાં ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ કામની તપાસ પીઆઈ ભક્તિનગર પીઆઈ પરમાર સાહેબ કરી રહ્યા છે અને આગળની તપાસ ચાલુ છે. સાહેબ, કારણ શું હતું હત્યાનું? આ કારણમાં એવું છે કે અગાઉ પણ આ કામના જે મરણ જનાર છે એમને એમના કૌટુંબિક ભાભી સાથે સંબંધ હોવાના કારણે તેમનો અગાઉ પણ ઝઘડો થયેલો ને એ બાબતે અગાઉ પણ ગુનો દાખલ કરવામાં આવેલો ને આ મરણ જનાર પર હિંસક હુમલો થયેલો ને એમાં બચી ગયેલા અને બીજી વખત આ કામના આરોપી મરણ જનારનું મૃત્યુ થયેલ છે હુમલામાં. સાહેબ, જે મૃતક છે તે વારંવાર ધમકી આપતો હતો આરોપીને એના પરિવારને, શું હકીકત એવું કઈ? મૃતક આ જે સમાધાન જે પહેલો જે કેસ થયેલો એમાં સમાધાન કરવા માટે દબાણ કરતો હતો એટલે ધમકી આપતો હતો અને એને આ કામના જે મરણ જનાર છે એ અગાઉના જે ફરિયાદી છે ને એમના આરોપી છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા એના ઘરે જઈને ફોન વારંવાર કરતો હતો અને ઉપાડવાના કારણે એને બીક લાગતા આ કામના આરોપીઓ હુમલો કરીને એને એવું લાગ્યું કે મને માર નાખશે. એના પહેલાં આ આરોપીએ આ કામના મરણ જનાર ઘનશ્યામસિંહને માર નાખ્યો છે. ઓકે.